હેલો મિત્રો, વેલકમ ટુ અંકુર વિદ્યા સંકુલ. હું પરેશ કલવાની એઝ અ બાયોલોજી ટીચર. મિત્રો, આપણે અગાઉના લેક્ચરોમાં કન્ટેન્ટ્સ બધું જોયું, બરાબર? નીટ સહિત આપણે બધું જોયું હતું. ફરી પાછું આપણે અગાઉની જેમ ફરી પાછું એના નીટની રિલેટેડ જે MCQ છે એ પાછા સોલ્વ કરશું, બરાબર? જેથી તમને પાછું તમારા કન્ટેન્ટ ઉપર શ્યોરિટી આવી જાય કે આપણે નીટ બેઝ છે એ કેટલું ઇઝી છે કે કેટલું હાર્ડ, બરાબર? તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ, પહેલો ક્વેશ્ચન્સ કે ભાઈ નીચેની લાક્ષણિકતાઓને ધ્યાનમાં લ્યો. પહેલું, અંગતંત્ર સ્તરનું આયોજન એટલે કે અંગતંત્રીય આયોજન, દ્વિપાર્શ્વીય સંરચના ધરાવે છે અને ખંડીય શરીર રચના સાથે સાચી શરીર ગુહા ધરાવે છે, બરાબર? જો પહેલાં તો એ જ વસ્તુ કીધી છે, અંગતંત્રીય આયોજન, બરાબર? હવે ક્યાંથી ચાલુ થયું તો કે સૂત્રકૃમિથી, બરાબર? સૂત્રકૃમિથી વાત કરીએ અને છેક સસ્તન સુધી અંગતંત્રીય આયોજન. દ્વિપાર્શ્વ સંરચનાની વાત કરીએ તો સૂત્રકૃમિથી એઝ અ બહુ ચાલુ થયો. ખંડીય શરીર રચના, બરાબર? અને સાચી શરીર ગુહા ધરાવતું હતું. કોણ હતું? નુપુરકથી વાત કરીએ, બરાબર? ખંડીય શરીર રચના અને સાચી શરીર ગુહા ધરાવતો દેહકોષ ધરાવતો હતો. તો આ બધી લાક્ષણિકતાઓ ધરાવતા હોય એવો પ્રાણી ક્યાં? તો બરાબર છે, તો સૂત્રકૃમિ, નુપુરક, અહીંથી વાત કરીએ તો ઓલમોસ્ટ છે નુપુરક સમુદાયમાં સાચી શરીર ગુહા છે, દ્વિપાર્શ્વ સંરચના છે, ખંડીય શરીર પણ છે અને અંગતંત્રીય આયોજન પણ છે. ઓકે, હવે એમાં જોઈએ વલયકૃમિ, બરાબર છે, નુપુરક, સંધિપાદ અને મૃદુકાય. નુપુરકથી લઈ અને ક્યાં સુધી હતા? સસ્તન. નુપુરક, સંધિપાદ, મૃદુકાય. મૃદુકાયમાં ખંડીય રચના નહોતી, બરાબર? ખંડીય રચના નહોતી. સંધિપાદમાં હતી બાહ્ય ખંડતા, વલયકૃમિમાં હતી સમખંડતા, બરાબર? સંધિપાદ, મૃદુકાય, મેરુદંડી. ફરી પાછું એક મૃદુકાયનું પોઈન્ટ કીધો છે, આમાં તો છે નહીં, મેરુદંડીમાં છે ખંડીય શરીર. વલયકૃમિ, મૃદુકાય અને મેરુદંડી. આમાં જો મૃદુકાય આપ્યું છે તો આ પણ નહીં, તો ઓપ્શન બચ્યો કયો? વલયકૃમિ, નુપુરક. નુપુરકમાં સમખંડતા છે, હા છે. સંધિપાદમાં છે, આ છે બાહ્ય ખંડતા. અને મેરુદંડીમાં એમાં પણ ખંડીય શરીર ધરતા છે, બરાબર? અને સાચી શરીર ગુહા ધરાવે છે, દ્વિપાર્શ્વ સંરચના છે અને અંગતંત્રીય આયોજન પણ ધરાવે છે. તો ઓપ્શન્સ ક્યુ આવશે? ડી, બરાબર છે. આ ત્રણ ઉપરના નહીં આવે. ક્લિયર થયું? અળસિયાનું પ્રચલન અંગ શું છે? અળસિયો, બરાબર? નુપુરક સમુદાય. તો નુપુરકમાં બે જ વાત કર્યા હતા, પણ છતાંય આપણે ઓપ્શનમાં જોતા જઈએ. વજકેશ, તો એ કેના હતા? અળસિયાના. અભિચરણપાદ કોના હતા? રેતી કીડો. શોષકો એ કેમાં હતા? તો કે જળો. ખોટા પગ એ કેમાં હતા? અમીબા, બરાબર? તો અળસિયાનું પ્રચલન અંગમાં વાત કરશું તો શું જવાબ આવશે? વજકેશ. રેડી? કૂટદેહ કોષ્ઠી સજીવોમાં ઉત્સર્જનની રચના શેના દ્વારા થાય? મતલબ ઉત્સર્જન શેના દ્વારા થાય છે? કૂટદેહ કોષ્ઠી. તો કૂટદેહ કોષ્ઠી એટલે કયો સમુદાય? સૂત્રકૃમિ સમુદાય. તો સૂત્રકૃમિ સમુદાયમાં ઉત્સર્જન કઈ રચના દ્વારા થાય છે? માલપીધીય નલિકા એ શેમાં હતો? સંધિપાદ. ઓકે. હરિતપિંડ શેમાં હતો? સંધિપાદ. જ્યોતકોષ એ શેમાં હતો? પૃથુકૃમિ. અને શાખિત ઉત્સર્જ નલિકા આ શેમાં હતી? તો કે સૂત્રકૃમિ સમુદાયમાં, બરાબર? તો આમાં કૂટદેહ કોષ્ઠિકીઓ અથવા તો સૂત્રકૃમિ સજીવોમાં ઉત્સર્જન અંગ તરીકે કઈ રચના આવેલી હોય છે? શાખિત ઉત્સર્ગ નલિકા. ક્લિયર થયું? સાવ જો ઇઝી ક્વેશ્ચન્સ છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો કે તે અમેરુદંડી, ત્રિગર્ભસ્તરીય અને દેહ કોષ્ઠીમાં સમાવેશ છે. અમેરુદંડી તો કે કોનો સમાવેશ થશે? તો કે સછિદ્રથી લઈ અને છેટ વાત કરીએ તો સામી મેરુદંડી સુધીના બધા અમેરુદંડી છે. ત્રિગર્ભસ્તરીય, બરાબર છે, પૃથુકૃમિથી લઈ અને છેટ સસ્તન સુધી
દેહ કોષથી નુપુરકથી લઈ છેક સસ્તન સુધી, બરાબર છે. તો આ ત્રણે ત્રણ રચનામાં સમાવેશ થવો જોઈએ. અમેરુદંડી હોય, ત્રિગર્ભસ્તરીય હોય અને દેહ કોષ્ઠ પણ ધરાવતો હોય. તો હવે જોઈએ, નેરિસ એટલે રેતી કીડો, બરાબર છે. તો એ કેમાં આવતું હતો? નુપુરકમાં. કરમ્યુ સૂત્રકૃમિમાં, પ્લેનેરિયા પૃથુકૃમિમાં, બરાબર. વાઉચેરિયા સૂત્રકૃમિમાં. તો હવે જોઈ લ્યો, દેહ કોષ્ઠ રચના ત્રિગર્ભસ્તરીય અને અમેરુદંડી ત્રણેય હોય એવું કયો? સૂત્રકૃમિમાં અમેરુદંડી છે, હા છે. ત્રિગર્ભસ્તરીય છે પણ દેહ કોષ્ઠ છે નહીં. પૃથુકૃમિમાં ત્રિગર્ભસ્તરીય છે, હા છે. અમેરુદંડી છે, હા છે, પણ દેહ કોષ છે નહીં. સૂત્રકૃમિમાં નથી, બરાબર. નુપુરક સમુદાયમાં દેહ કોષ છે, ત્રિગર્ભસ્તરીય છે અને અમેરુદંડી છે. તો આનો ઓપ્શન આવશે નેરિસ, જે નુપુરક સમુદાયનું પ્રાણી છે. કયો સજીવ કુટ દેહ કોષ્ઠી છે? કુટ દેહ કોષ્ઠ, બરાબર છે, સૂત્રકૃમિ. ક્યાં ક્યાં આવશે? વાઉચેરિયા કયા સમુદાયનું છે? સૂત્રકૃમિ. નેરિસ, બરાબર, કેનો સમુદાયનો છે? તો કે નુપુરક. અષ્ટકવચ મૃદુકાય. પેરીપેટસ આ કેનો છે? હજી બહુ પાછળ છે, બરાબર છે, હજી સમુદાય આપણે હજી ભણ્યા નથી. તો કયો જવાબ આવશે? બરાબર, કુટ દેહ કોષ્ઠી સૂત્રકૃમિ. ક્લિયર થયું? કેમ કે અત્યારે આ કહીશ તોય તમને બેસે નહીં મગજમાં. સૌ પ્રથમ સાચી શરીર ગુહા એટલે કે દેહ કોષ્ઠ ધરાવતો હોય એવો સમુદાય કયો? બરાબર. તો સાચી શરીર ગુહા ધરાવતો પહેલો સમુદાય, પહેલો દેહ કોષ્ઠ કેમાં જોવા મળ્યો હતો? તો કે નુપુરક, બરાબર. પછી આવ્યો તો સંધિપાત, પછી મત્સ્ય અને પછી ઉભયજીવી. પહેલી વખત સૌ પ્રથમની વાત કરી છે. તો પહેલો દેહ કોષની શરૂઆત થઈ હતી નુપુરકથી. કયા પ્રાણી સંપૂર્ણ અન્નમાર્ગ અથવા તો પાચન માર્ગ ધરાવે છે? સંપૂર્ણ, બરાબર. હવે પટ્ટીકૃમિ, એમાં તો પાચન માર્ગ જ ગેરહાજર હતો, પાચન માર્ગ ગેરહાજર. યકૃતકૃમિ અપૂર્ણ પાચન માર્ગ. પ્લેનેરિયા અપૂર્ણ. વાઉચેરિયા આમાં હતું સંપૂર્ણ, બરાબર. અને આ ત્રણ છે એ કયા સમુદાયના છે? તો કે પૃથુકૃમિ સમુદાયના. પૃથુકૃમિમાં એક જ પ્રાણી હતું જેમાં પાચન માર્ગ ગેરહાજર હતો, પટ્ટીકૃમિ. જ્યારે યકૃતકૃમિ અને પ્લેનેરિયામાં પાચન માર્ગ અપૂર્ણ હતો, એક જ છેડે ખુલતો હતો. અને વાઉચેરિયા જે સૂત્રકૃમિ સમુદાયનું છે અને એમાં પાચન માર્ગ સંપૂર્ણ જોવા મળે છે, બે છેડે ખુલે છે, મુખદ્વાર અને મળદ્વાર. કીટકો કયા સમુદાયના પ્રાણીઓ છે? કીટક છે એ એક વર્ગ છે, બરાબર. કીટક છે એ શું છે? વર્ગ. એ કયા સમુદાયમાં આવે? બરાબર. તો કે સંધિપાત સમુદાયમાં. પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો સમુદાય, એમાં અલગ અલગ વર્ગ પડતા હતા. એમાંનો એક કીટક વર્ગ છે એ આ સમુદાયમાં સમાવેશ થાય છે. આપણે બધું બેઠું જોઈ લીધું છે. રેત્રિકાનું કાર્ય. રેત્રિકા એ ક્યાં આવેલી હતી? તો કે મૃદુકાય સમુદાયમાં, બરાબર છે. દંતયુક્ત પટ્ટી, બરાબર. આવી મુખ છે એમાં આવી દંતયુક્ત પટ્ટી હોય છે કે જેના વડે ખોરાકને દળવામાં મદદ રહે છે. તો ખોરાક પચાવવાનું નહીં, ખોરાક પકડવાનું નહીં, ઉત્સર્જનનું નહીં, ખોરાક દળવાનું. તો ઓપ્શન આવશે બી, રેત્રિકાનું કાર્ય જે મૃદુકાય સમુદાયનું લક્ષણ છે અને એમાં જોવા મળે છે. તો એનું કામ, દંતયુક્ત પટ્ટીનું કામ શું છે? તો કે ખોરાકને દળવાનું. સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીમાં જોઈએ, ઓપ્શન એ, ઉભયલિંગી હોવાથી લિંગભેદ દર્શાવતા નથી. પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે સૂત્રકૃમિ પ્રાણી છે
એ સ્પષ્ટ લિંગભેદ ધરાવતો હતો, બરાબર, નર અને માદા. બરાબર, આ છે માદા, આ છે નર, એટલે ઉભયલિંગી હોવાનો ચાન્સ જ નથી, બરાબર છે. નર આ માદા છે કદમાં મોટી હતી, લાંબી હતી, નર કદમાં નાનો હતો, નર કદમાં નાનો, માદા કદમાં મોટી હતી, બરાબર છે. આ 4 જીનેટિક પોર ધરાવતા હતા, જ્યારે આ જે છે 3 જીનેટાઇલ પોર ધરાવતા હતા, બરાબર. 3 ઉત્સર્ગ છિદ્રો છે બહાર ખુલતા હતા, અલગ અલગ પ્રકારના. ક્લિયર થયું? આ જે છે નર અને માદામાં કેમ ખબર પડે? તો એનો પશ્વ છેડો છે સ્ટ્રેટ હોય છે, જ્યારે નરનો છે પશ્વ છેડો સેજ ટર્ન વળેલો હોય છે. તો ઉભયલિંગી હોવાથી, ઉભયલિંગી એટલે દ્વિલિંગી, એક જ સજીવમાં જનનપિંડ બંને આવેલા હોય, બરાબર છે. નર જનનપિંડ, શુક્રપિંડ અને અંડપિંડ બંને આવેલા હોય, એક જ સજીવ હોય, બરાબર છે. તો એમાં લિંગભેદ ના હોઈ શકે, દ્વિલિંગી. પણ સૂત્રકૃમિમાં સ્પષ્ટ લિંગભેદ જોવા મળે છે, નર અને માદા જોવા મળે છે, એટલે ઉભયલિંગી તો પ્રશ્ન આવતો નથી. નર અને માદા સરખા કદના હોય છે બે સરખા કદના. માદા કરતા નર કદમાં નાનો હોય છે, એનો મતલબ માદા મોટી અને નર કદમાં નાનો હોય છે. તો ઓપ્શન આવશે સી, માદા કરતા નર કદમાં મોટો હોય છે. નર નથી મોટો હોતો, માદા મોટી હોય છે, બરાબર. તો આ પણ રોંગ આવશે. તો ઓપ્શન સી, માદા કરતા નર કદમાં નાનો હોય છે, આ સૂત્રકૃમિ સમુદાયનું લક્ષણ જોવા મળે છે. નીચેનામાંથી ચોક્કસ પ્રાણી માટે કયું વિધાન સત્ય છે? ઓકે, મૃદુકાય પ્રાણી અદેહકોષ્ઠી છે, બરાબર. અદેહકોષ્ઠીમાં કોણ હતો? તો કે સૂત્રકૃમિ. મૃદુકાય કેવો હતો? દેહકોષ્ઠી. મૃદુકાય પ્રાણી કેવો હતો? દેહકોષ્ઠી. તો આ જે છે ઓપ્શન રોંગ. કીટકો કુટ દેહકોષ્ઠી છે. કુટ દેહકોષ્ઠી એ તો કોણ હતો? સૂત્રકૃમિ. કીટકો કેવા હતા? દેહકોષ્ઠી. ઓપ્શન રોંગ. પૃથુકૃમિ પ્રાણીઓ દેહકોષ્ઠધારી છે, બરાબર. એ કેવા હતા? અદેહકોષ્ઠી હતા. અદેહકોષ્ઠી, જેને આપણે ઇંગ્લિશમાં કહેતા હતા એસિલોમેટ, બરાબર. દેહકોષ્ઠ શબ્દ પ્રયોજાતો હતો, પણ દેહકોષ્ઠ હાજર હોતો નહોતો. ખોટી શરીર ગુહા જેને આપણે કહેતા હતા, બરાબર. તો પૃથુકૃમિ પ્રાણીઓ દેહકોષ્ઠધારી છે તેવું નથી સાબિત થતું. વાઉચેરિયા એટલે કે સૂત્રકૃમિ એ કુટ દેહકોષ્ઠી છે. યસ, સૂત્રકૃમિ છે, કુટ દેહકોષ્ઠી પ્રાણી છે, બરાબર છે. ચપટી કોથળીઓ જેવી મધ્ય ભાગમાં, મધ્ય ગર્ભસ્તરમાં પુટિકાઓ જોવા મળે છે. આભાસી શરીર ગુહા જેને કહેતા હતા. દેહકોષ્ઠ કયા ગર્ભસ્તર દ્વારા બધી બાજુએ ઘેરાયેલું હોય છે? યાદ કરો, દેહકોષ્ઠ, બરાબર છે. પાચન માર્ગ, ભાવિ પાચન માર્ગ, એની ફરતે પહેલું સ્તર અંતઃગર્ભ સ્તર, બરાબર. પછી મધ્ય ગર્ભ સ્તર, દેહકોષ્ઠનો મતલબ શું થતો હતો? પાચન માર્ગ અને શરીર દિવાલ વચ્ચે જોવા મળતો અવકાશ. પાચન માર્ગ અને શરીર દિવાલ વચ્ચે જોવા મળતો અવકાશ, જેનું અસ્તર મધ્ય ગર્ભસ્તરથી આવૃત હોય. આ એની વ્યાખ્યા કંઈક હતી આવી, બરાબર. વચ્ચેનું જે છે યલો કલરનો ડ્રો કરું છું સ્તર, આ શું છે? મધ્ય ગર્ભસ્તર, જે આ અવકાશની બંને બાજુ ફરતે આવૃત થયેલો હોય છે, બરાબર. અને સૌથી બહારની બાજુ બાહ્ય ગર્ભસ્તર આવેલું હોય.
યાદ આવ્યું આવું કંઈક અવકાશવાળું? આપણે ગર્ભસ્તર દોર્યા હતા. ભાવિ પાચન માર્ગ, અંતઃગર્ભસ્તર, આ અને આ શું હતું? મધ્ય ગર્ભસ્તર. આ જે વ્હાઇટ કલરનું બતાવું છે એ શું છે? દેહકોષ્ઠ, અવકાશ દેખાય છે. અને આ બાહ્ય ગર્ભસ્તર. તો દેહકોષ્ઠ કયા ગર્ભસ્તર દ્વારા બધી બાજુએ ઘેરાયેલું હોય છે? વ્હાઇટ છે એ શું છે? આ દેહકોષ્ઠ. બરાબર. એ કયા ગર્ભસ્તર દ્વારા ઘેરાયેલો છે? તો કે મધ્ય ગર્ભસ્તર દ્વારા. રેડી? તો ઓપ્શનમાં આવશે બી, બાહ્ય ગર્ભસ્તર દ્વારા કોઈ ઘેરાયેલું હોતું નથી. અંતઃગર્ભસ્તર દ્વારા ભાવિ પાચન માર્ગ ઘેરાયેલું હોય. કુટ ગર્ભસ્તર, બરાબર, આભાસી ગર્ભસ્તર, એવું કોઈ ગર્ભસ્તર છે નહીં. નીચેનામાંથી કયું લક્ષણ ક્રેબ, વીંછી, ભરવાડ અને ઝીંગામાં જોવા મળે છે? આપેલા તો બધાય કયા સમુદાયના પ્રાણીઓ છે? ક્રેબ સંધિપાત, ઓકે, વીંછી સંધિપાત, ભરવાડ સંધિપાત, ઝીંગા સંધિપાત. તો ઓલમોસ્ટ આ બધાય પ્રાણીઓ સંધિપાત સમુદાયના છે. ઓકે. હવે સંધિપાત સમુદાયના લક્ષણની વાત કરી છે તો ખંડમય શરીર અને 3 જોડી પગ. હવે પહેલાં તો આ બધાયમાં 3 જોડી પગ હોતા નથી. બધાયમાં જેટલા બતાવ્યા છે, કોકમાં 8 હોય, કોકમાં 10 હોય, કોકમાં 6 હોય, બરાબર છે. તો આમાં જે વાત કરીએ બધાયમાં પગની જોડીની વાત કરીએ છીએ એ ખોટી પડે છે. ખંડમય શરીર છે એટલે પહેલાં આ ઓપ્શન રોંગ. પછી કાઇટિનયુક્ત અંતઃકંકાલ અને સ્પર્શકોની 2 જોડી. સ્પર્શક હોય છે 2 જોડી હોય, બરાબર, પણ કાઇટિનનું બનેલું અંતઃકંકાલ નથી હોતું. અંતઃકંકાલ નથી હોતું એટલે બી ઓપ્શન પણ રોંગ પડે છે. સાંધાવાળા ઉપાંગો, સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. સંધિપાત એટલે જ નામ પડ્યું, સાંધાવાળા ઉપાંગો ધરાવતા. અને કાઇટિનયુક્ત બહિર્કંકાલ, બરાબર છે, એટલે કાઇટિનનું બનેલું બાહ્ય કંકાલ આવેલું હોય તો એ ઓપ્શન છે રાઈટ પડે છે. સાંધાવાળા ઉપાંગ ધરાવે છે અને બાહ્ય કંકાલ છે એ કાઇટિનનું બનેલું હોય છે. અંતઃકંકાલ કાઇટિનનું બનેલું હોતું નથી. અને શિરોરસ અને શ્વસન નલિકા નહીં, નથી ધરાવતો. બરાબર. તો ઓપ્શન સી ઇઝ રાઈટ. નુપુરકથી વિપરીત પૃથુકૃમિમાં શું જોવા મળે છે? નુપુરકથી વિપરીત એટલે કે જે નુપુરકમાં જોવા મળે છે પરંતુ પૃથુકૃમિમાં જોવા મળતું નથી, બરાબર છે, એવું શું છે? પ્રશ્ન સમજા? નુપુરકથી વિપરીત એટલે કે જે નુપુરકમાં છે અને પૃથુકૃમિમાં નથી, એવું શું? ઓકે, જોઈએ. અરીય સમમિતિ. પહેલાં તો ન નુપુરકમાં અરીય સમમિતિ આવે છે ન પૃથુકૃમિમાં. તો પહેલાં તો આ જ વસ્તુ ખોટી. પછી દ્વિપાર્શ્વીય સમરચના, તો એ નુપુરકમાં આવે છે ને પૃથુકૃમિમાં, તો વિપરીત શું થયું? બરાબર છે, અલગ શું થયું? જે નુપુરકમાં છે અને પૃથુકૃમિમાં છે તો વિપરીત ક્યાંથી થયો? એ તો સરખું જ થયો, બરાબર. વિપરીત પૂછ્યું છે એટલે કે જે નુપુરકમાં છે અને પૃથુકૃમિમાં નથી, તો બંનેમાં દ્વિપાર્શ્વીય રચના તો છે, તો વિપરીતનો ભાઈ પ્રશ્ન આવતો નથી. કૂટદેહ કોષ્ઠીની હાજરી. પહેલાં તો ન કૂટદેહ કોષ્ઠ નુપુરકમાં હોય ન પૃથુકૃમિમાં હોય, બરાબર, એટલે આવો પણ ખોટી. અને નુપુરકથી વિપરીત પૃથુકૃમિમાં દેહકોષ્ઠનો અભાવ, બરાબર, આ સાચું. કેમ કે નુપુરકમાં છે દેહકોષ્ઠ હાજર હોય છે, જ્યારે પૃથુકૃમિમાં દેહકોષ્ઠ ગેરહાજર હોય છે. તો આ ઓપ્શન એને લાગુ પડે છે, નુપુરકથી વિપરીત. સમજાણું? પહેલાં પ્રશ્ન સમજજો કે ભાઈ વિપરીત પ્રશ્ન કયું તો કંઈ આમાં છે પેલામાં નથી એવો પ્રશ્ન પૂછ્યો છે. એટલે નુપુરકમાં છે જે તે લક્ષણ અને પૃથુકૃમિમાં નથી એવું કયું લક્ષણ લાવે છે? તો દેહકોષ્ઠનો અભાવ એ પૃથુકૃમિમાં જોવા મળે. કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું કવચ, પ્રાવર, રેત્રિકાપાદ એ કોનું વર્ણન છે? ચલો, કેલ્શિયમ કાર્બોનેટનું કવચ તો આપણને ખબર છે કે મેજોરિટી પ્રાણીઓમાં છે, પણ પ્રાવર શબ્દ આ કેમાં હતો? મૃદુકાયમાં. રેત્રિકાપાદ આ પણ છે મૃદુકાયમાં શબ્દ આવેલો હતો,
બરાબર છે. તો એનો મતલબ આ ત્રણ વસ્તુ મૃદુકાયનું વાત પૂછવી છે, તો મૃદુકાયનું કોઈ પ્રાણી હોવો જોઈએ. ઝીંગા કયા પ્રાણીનું છે, મતલબ કયા સમુદાયનું પ્રાણી છે, તો કે સંધિપાદ. પાયલા આ કેનું છે, તો કે મૃદુકાય. કાચબા ઉભયજીવી. રેતી કીડો નુપુરક. તો પ્રાવર કેલ્શિયમ કાર્બોનેટનું કવચ અને રેત્રિકાપાદ આ કયા પ્રાણીનું લક્ષણ બતાવે છે, વર્ણન કરે છે, તો કે આ છે મૃદુકાયનું લક્ષણ. હવે મૃદુકાયનું છે એના માટે એના લક્ષણો કેરેક્ટરિસ્ટિક ખબર હોય તો તમને અટેન્ડ કરી શકશો, તો એને એના પ્રાણીઓના નામ ખબર હોય તો ઓપ્શન શું આવશે? બી, બરાબર, પાયલા. સમખંડીય ખંડન સૌ પ્રથમ શેમાં જોવા મળે? સાચી ખંડતા સૌ પ્રથમ શેમાં જોવા મળી હતી? જે બાહ્ય ખંડતા અને આંતરિક ખંડતા બંને પ્રકારની ખંડતા ધરાવતું હતું, બરાબર છે, એવો પહેલો સમુદાય હતો નુપુરક સમુદાય. પૃથુકૃમિમાં તો ખંડતા એવી જ નહોતી, વંદા માત્ર બાહ્ય ખંડતા હતી, પણ એની પહેલાં આવી જ ગઈ હતી સંધિપાદ, બરાબર, એમાં વંદાનો જ છે, બરાબર, બાહ્ય ખંડતા જોવા મળે. પણ સૌ પ્રથમની વાત કરીએ તો સૌ પ્રથમ આવશે નુપુરક. પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય, જે કુલ પ્રાણીઓ જેટલી સૃષ્ટિ છે પ્રાણી સૃષ્ટિમાં, એના 75% પ્રાણીઓ એટલે કે 2/3 જેટલા પ્રાણીઓ છે એકલા આ જ સમુદાયમાં સમાવેશ છે, એથી એને સૌથી મોટો કીધો છે. તો એ સૌથી મોટામાં મોટો સમુદાય હતો સંધિપાદ. આમાં કંઈ વસ્તુ વિચારવાની આવતી જ નથી. નિર્મોચન દર્શાવતો સમુદાય. નિર્મોચનનો મતલબ શું? તો કે પહેલાં તો નિર્મોચનની ક્રિયા કેમાં થાય છે? તો કે સંધિપાદ સમુદાયમાં. હવે નિર્મોચનનો મતલબ શું થતો હતો કે ભાઈ સંધિપાદ સમુદાયના જે પ્રાણીઓ છે એ પોતાનું બાહ્ય કંકાલ ખેરવી અને વૃદ્ધિ અને વિભેદનની ક્રિયા કરી શકે છે અને નવું કંકાલ જનરેટ કરે છે. જેમ જેમ છે પોતાનું જૂનું કંકાલ ખેરવે અને એ વૃદ્ધિ અને વિકાસ કરી કદ એનું મોટું થતું જાય છે, બરાબર. તો લગભગ જનરલી એક ઉદાહરણ તો વંદો છે, બરાબર, એ જન્મથી લઈ અને પુખ્ત થાય ત્યાં સુધી 6 થી 8 વખત નિર્મોચનની ક્રિયા કરે છે, એટલે કે પોતાનું બાહ્ય કંકાલ ખેરવી અને નવું કંકાલ જનરેટ કરે છે, બરાબર. અને એ જે કંકાલ ખેરવાનો મતલબ શું કામ ખેરવે છે? તો કે એના કારણે છે એનું વૃદ્ધિ અને વિકાસ સાધી શકે છે, બરાબર છે, નવું કવચ ડેવલપ કરી શકે છે, બરાબર. તો આના માટે છે નિર્મોચનની ક્રિયા જરૂરી છે. હવે નિર્મોચન દર્શાવતો સમુદાય મેં હમણાં જ કીધું શું આવશે? સંધિપાદ, બરાબર, જેમાં આ પોતાનું જૂનું કંકાલ ખેરવી અને નવું કંકાલ જનરેટ કરે અને વૃદ્ધિ અને વિકાસ કરે છે. કોલમ 1 પ્રાણી અને કોલમ 2 ઉત્સર્જનની રચના દર્શાવેલ છે, તો યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓકે. પટ્ટીકૃમિ, અળસિયું, વંદો અને કરમિયો. પટ્ટીકૃમિ કયા સમુદાય થયો? બરાબર, તો પટ્ટીકૃમિ છે એ પૃથુકૃમિનો. ઓકે. અળસિયું નુપુરક. સીધો યાદ આવી જતા હોય તો કોઈ પ્રશ્ન નથી, બાકી એને કયા સમુદાયનું છે એ યાદ કરો. વંદો સંધિપાદ અને કરમિયું સૂત્રકૃમિ. પૃથુકૃમિ, બરાબર, તેમાં ઉત્સર્ગ અંગ તરીકે હતું જ્યોતકોષ. કયા હતા? જ્યોતકોષ, ફ્લેમ સેલ, બરાબર. વંદામાં કયું હતું? માલ્પિધિયન નલિકા. ઓકે. અળસિયામાં ગયા હતા ઉત્સર્ગ નલિકા અને કરમિયુમાં આવતું હતું ઉત્સર્ગ નલિકા. અળસિયામાં ઉત્સર્ગિકા અને આમાં ઉત્સર્ગ નલિકા. આમાંના 1-2 પ્રશ્ન આપણા કરમિયાની વાત આપણે આગળ જ આવી ગઈ, બરાબર છે. કોટદેહ કોષ્ઠીમાં ઉત્સર્જન અંગ તરીકે શું આવેલું હતું? તો કે એમાં હતું ઉત્સર્ગ નલિકા, બરાબર. તો આ ઓપ્શન પ્રમાણે જોઈએ તો પહેલામાં ક્યુ, બીજામાં પી, ઓકે, ત્રીજામાં એસ છે અને ચોથામાં આર. ઓકે, તો ઓપ્શન આવશે ડી, બરાબર છે. પૃથુકૃમિમાં ક્યુ ઉત્સર્ગ 1 જ્યોતકોષ, ફ્લેમ સેલ, અળસિયામાં ઉત્સર્ગિકા, વંદામાં માલ્પિધિયન નલિકા અને કરમિયામાં
ઉત્સર્ગ નલિકા જેવા ઉત્સર્ગ અંગો આવેલા હોય છે. નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો, એટલે ટૂંકમાં ખોટો વાક્ય છે પસંદ કરવાનો છે. ખંડતા ધરાવતા સજીવો ત્રિગર્ભસ્તરીય છે. જે ખંડતા ધરાવે છે ત્રિગર્ભસ્તરીય છે. આ છે, આ તો સાચું છે. ખંડતા ધરાવતા સજીવો બંધ પરિવહન તંત્ર ધરાવે. બધાય બંધ પરિવહન તંત્ર ધરાવે. ખંડતા ધરાવતા કોણ કોણ હતા? તો કે નુપૂરક, સંધિપાદ અને મેરુદંડી. બરાબર. ખંડતા ધરાવતા સજીવો નુપૂરક, સંધિપાદ અને મેરુદંડી, આ 3 ખંડતા ધરાવતા હતા. ઓકે. હવે એમાં બંધ પરિવહન તંત્ર, નુપૂરકમાં બંધ હતું, મેરુદંડીમાં બંધ હતું, સંધિપાદમાં ખુલ્લું પરિવહન હતું. બરાબર. તો ખંડતા ધરાવતા સજીવો બંધ પરિવહન તંત્ર ધરાવે છે. અયોગ્ય. બરાબર છે. તો ઓપ્શનમાં શું પડે છે? આ ખંડતા ધરાવે છે અને બધાય સજીવો બંધ પરિવહન તંત્ર, આ 3 ધરાવતા હતા ખંડતા. નુપૂરક, સંધિપાદ ને મેરુદંડી. જેમાં નુપૂરક બંધ પરિવહન તંત્ર ધરાવતો હતો, મેરુદંડી બંધ પરિવહન તંત્ર ધરાવતો હતો, જ્યારે સંધિપાદ છે એ ખુલ્લું પરિવહન તંત્ર ધરાવતો હતો. બરાબર. તો જવાબ આવશે બી. ખંડતા ધરાવતા સજીવો દેહકોષ્ઠી છે. આ સાચું છે. ખંડતા ધરાવતા સજીવો દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે. 3 દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. આ છે. બરાબર. તો અયોગ્ય વિકલ્પ કયો થયો કે ભાઈ ખંડતા ધરાવતા સજીવો બંધ પરિવહન તંત્ર ધરાવે છે. અમુક છે એમાં સંધિપાદ છે ખુલ્લું પરિવહન તંત્ર પણ ધરાવે છે. તો અયોગ્ય વિકલ્પ થયો બી. નીચેનામાંથી કયા સજીવોમાં ખંડતા જોવા મળે છે? ઓકે. નુપૂરક જોવા મળે. આ જોવા મળે, આપણે હમણાં જ જોયું. બરાબર. આંતરિક અને બાહ્ય બંને. સંધિપાદ જોવા મળે, માત્ર બાહ્ય ખંડતા. મેરુદંડી જોવા મળે. આ જોવા મળે. તો 3 આવશે. તો ઓપ્શન આવશે ડી, જેમાં બધા સજીવોમાં ખંડતા જોવા મળે. જોડકા. અસંમિતિ, અર્ય સંમિતિ, દ્વિપાર્શ્વ સંમિતિ, કોષ્ઠાંતિક અંકધરી, સુરત્વચી, સછિદ્ર, નુપૂરક, સંધિપાદ, મેરુદંડી. અસંમિતિ ધરાવતું હતું સછિદ્ર સમુદાય. બરાબર. આપણે આગળ દોર્યું હતું, યાદ કરો. અર્ય સંમિતિ કોષ્ઠાંતરી, કંકતધરા, સુરત્વચી. અને દ્વિપાર્શ્વ સંમિતિ નુપૂરક, સંધિપાદ અને મેરુદંડી. તો હવે ઓપ્શન પહેલામાં 2, બીજામાં 1 અને ત્રીજામાં 3. 2, 1, 3. સો ઓપ્શન બી. બરાબર. આ લાગુ પડશે. સંયુક્ત આંખ ધરાવતું પ્રાણી. સંયુક્ત આંખનું મેં મતલબ તમને કીધો હતો. બરાબર. આંખ તો નોર્મલ આપણી જેમ 2 છે, પણ આ જે આંખની છે અંદર છે નાની આવી નેત્રિકા આવેલી હોય છે. બરાબર. આખું જે છે આંખની અંદર નાના નેત્રિકા આવેલી હોય છે. તમને કીધું હતું, નાની એલઈડી સ્ક્રીનને ભેગી કરો એટલે મોટી એલઈડી સ્ક્રીન બનતી હતી અને મોટું પ્રતિબિંબ બનતું હતું. એવી રીતે આ નાની સ્ક્રીન છે. બરાબર. અને શું કહેવાય છે? નેત્રિકા. અને ટોટલ આવી 2000 જેટલી નેત્રિકા હોય છે એક આંખમાં. બરાબર છે. તો આવી 2000 નેત્રિકાને કારણે છે એનું પ્રતિબિંબ છે કેટલું મોટું બને છે, જેને આપણે કહેતા હતા મોઝેક પ્રતિબિંબ. તો સંયુક્ત આંખ ધરાવતું પ્રાણી કયું હતું? તો કે વંદો. બરાબર. સંધિપાદ સમુદાયમાં હતું. પાયલામાં ન હોય, કેમેલિયનમાં ન હોય, ઓક્ટોપસમાં સંયુક્ત આંખ ન હોય. આ ત્રણેયમાં સાદી આંખો હોય છે આપણી જેવી. એકલિંગી નુપૂરક સમુદાયનું પ્રાણી. એકલિંગી અને નુપૂરક સમુદાય. અળસિયું, જળો, રેતી કીડો, આ 3 નુપૂરક સમુદાયના છે. વંદો છે એ સંધિપાદ સમુદાયનો છે. તો પહેલાં તો નુપૂરક સમુદાયનું પ્રાણીની વાત કરીએ તો પહેલાં તો આ ઓપ્શન તો આવશે નહીં. હવે આ વાત કરીએ તો ભાઈ એકલિંગી વાત કરીએ તો એમાં અળસિયું અને જળો આ બંને કેવા હતા? દ્વિલિંગી. બરાબર છે. અથવા તો ઉભયલિંગી.
જે સંયુગ્મન દ્વારા પ્રજનનની ક્રિયા કરતા હતા. અને રેતી કીડો હતો એ હતો એકલિંગી. સો એકલિંગીનું પૂરક સમુદાયનો પ્રાણીમાં ઓપ્શન આવશે બી. બરાબર. તો જવાબ આવશે બી. શ્વસન રંજક દ્રવ્ય તરીકે હિમોગ્લોબિન આવેલું જે રુધિર રસમાં આવેલું હોય એવું પ્રાણી. બરાબર. તો શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન આવેલું હતું અને એ રુધિર રસમાં દ્રાવ્ય હતું, એ હતું નુપુરક સમુદાયમાં. બરાબર. હવે નુપુરક સમુદાયનો વાત કરીએ તો કિંગક્રેપ સંધિપાત, વાઉચેરિયા સૂત્રકૃમિ, વંદો સંધિપાત અને રેતી કીડો નુપુરક. તો ઓપ્શનમાં આવશે એ રેતી કીડો, જે શ્વસન રંજક દ્રવ્ય તરીકે હિમોગ્લોબિન ધરાવે છે અને એ હિમોગ્લોબિન રુધિર રસમાં દ્રાવ્ય હોય છે, જેના કારણે એનો રુધિર લાલ રંગનું દેખાય. રેડી. સૌ પ્રથમ શ્વસન તંત્રનો વિકાસ દર્શાવતો પ્રાણી સમૂહ આપણે કન્ટેન્ટમાં આગળ કીધું હતું, જ્યાંથી પરિવહન તંત્રની શરૂઆત થઈ હતી, સાચી ખંડતાની શરૂઆત થઈ હતી, ત્યાં શ્વસન તંત્રની શરૂઆત થઈ હતી. અને એવો કોણ હતો? તો કે નુપુરક સમુદાય. બરાબર. સૌ પ્રથમની વાત કરી છે. આમાં શ્વસન તંત્ર ડેવલપ જ નહોતો થયો. મૃદુકાય એ તો પાછળ આવ્યો, સુરત્વચી એ પાછળ આવ્યો, પણ સૌ પ્રથમ જનરલી વાત કરીએ તો નુપુરકથી મેજોરિટી વસ્તુની સ્ટાર્ટ થઈ. દેહ કોષ્ઠ, ખંડતા, પરિવહન તંત્ર, બરાબર છે, શ્વસન તંત્ર, એ બધાની શરૂઆત અહીંથી થઈ હતી. મૃદુકાય પ્રાણીઓમાં પીછાકાર ઝાલર ક્યાં આવેલી હોય છે? યાદ કરો કંઈક આવી આકૃતિ હતી. અપ્રાવર કંકાલ હતો અને એ બે વચ્ચે આવેલું પોલાણ જેને કહેતા હતા પ્રાવર ગુહા, અને એની અંદર આવી કંઈક પીછા જેવી રચના બતાવી હતી. બરાબર. જેને ઝાલર કહેતા હતા. તો મૃદુકાય પ્રાણીઓમાં પીછાકાય ઝાલર ક્યાં આવેલી હોય છે? પ્રાવર ગુહામાં. બરાબર. જે પ્રાવર અને પ્રાવર આવરણની વચ્ચે આવેલી રચના છે, અંતરંગ કુંદ. બરાબર. જેને કીધું હતું. સંધિપાદ પ્રાણીઓમાં સ્થિત કોષ્ઠ, શ્રવણ સંવેદી અંગ, એ ક્યાં આવેલું હતું? મેં તમને કીધું હતું અહીંયા, જેને કહેવાય પુચ્છકંટિકા. કન્ટેન્ટમાં નથી આપ્યું પણ મેં ત્યારે અમને સમજાવ્યું હતું, એટલે આ ઓપ્શન નહીં. સ્પર્શગ્રાહી અંગ, એ તો અહીંયા આ ટેન્ટેકલ્સ હોય છે, એ સ્પર્શગ્રાહી અંગ આ પણ નહીં આવે. પ્રજનન અંગ, એ તો એનામાં જનનપિંડો ઓલરેડી આવેલા હોય છે, તો એ નથી. તો એ સમતોલન અંગ તરીકે વર્તે છે. સ્થિત કોષ્ઠ મેં તમને નીટના કન્ટેન્ટમાં સ્પષ્ટીકરણ બતાવ્યું હતું કે સ્થિત કોષ્ઠનું કાર્ય શું છે, તો કે સમતોલન અંગ તરીકે વર્તે. ડેન્ટેલિયમ શું છે? બરાબર છે. દંત ધરાવતી પટ્ટી, દંત ધરાવતી પટ્ટીને તો કીધી હતી રેત્રિકા. બરાબર. સંડ્રોમ. દાંતની સપાટી પરનું પડ છે? નહીં. દાંતને જોડાણ આપતી રચના છે? નહીં. ડેન્ટેલિયમ શું છે? એક પ્રાણી છે. બરાબર. દંતશૂળ જેવો, હાથી દાંત જેવી રચના, જેને પૃષ્ઠ સપાટી ઉપર આવા પ્રવર્ધો હોય અને એની ઉપર આવા ચૂસક પ્રકારની રચના આવેલી હોય છે. બરાબર. હાથી દાંત જેવી રચના ધરાવતું પ્રાણી હતું, જેને કહેતા હતા ડેન્ટેલિયમ. એ પ્રાણી છે, મૃદુકાય સમુદાયનું પ્રાણી. પૃથુકૃમિ અને સૂત્રકૃમિ સમૂહના પરોપજીવી પ્રાણીઓમાં દેહની ફરતે આવેલું આવરણ શેનું હોય છે? મેં તમને કીધું હતું કે કોઈ પણ કૃમિ હોય, બરાબર છે, એ પરોપજીવી પોતાનું જીવન ગાળે છે. હવે બીજાના શરીરમાં જો એને વસવાટ કરવું હોય તો એમાં એના બોડીનું વિઘટન ન થાય એ માટેનું બોડી છે એકદમ પરફેક્ટ જાડું મજબૂત કંકાલવાળું હોવું જોઈએ. બાકી તો જે પાચન માર્ગમાં કે રુધિરમાં તેમાં તો ઉત્સેચકો અને તસ્રાવો તો હોય જે એને વિઘટિત કરી દે છે. તો એના માટે એનું બોડી છે એ કાઇટિનનું બનેલું ક્યુટિકલનું કંકાલ ધરાવે છે. કાઇટિનનું બનેલું ક્યુટિકલ જેવું કંકાલ, કાઇટિનનું બનેલું, બરાબર, ક્યુટિકલ જેવી રચના ધરાવતું. તો
આમાં શેનું બનેલું કીધું છે? શાનું આવરણ? કાઇટિનનું બનેલું આવરણ હોય છે, જે ક્યુટિકલ જેવી રચના ધરાવે છે. ક્યોર ક્યુટિકલ નથી હોતું. ક્યુટિકલ આપણા જેવી રચનામાં હોય છે. કાંઈ નહીં, ઈ નહીં અને એક પણ નહીં. તો ઓપ્શન એમાં કોઈ લાગુ પડે છે? કયું? તો કે બી. નીચે આપેલ લક્ષણો પૈકી કયું લક્ષણ સમુદાય સંધિપાદના પ્રાણીઓમાં નથી? સમખંડીય ખંડતા છે, અભિચરણપાદ આ નથી. એ કેમાં હતું? નુપુરકમાં. અને અભિચરણપાદ કેમાં હતા? તો કે રેતી કીડામાં, અથવા એનું બીજું નામ નેરિસ. સાંધાવાળા ઉપાંગ ઈ છે. કાઇટિનનું બનેલું બહિર્કંકાલ આ છે. તો ઓપ્શનમાં કયું આવશે? આ બી, અભિચરણપાદ. ફેરીથીમા સાથે સંબંધિત સજીવો શેમાંથી પોષણ મેળવે? ફેરીથીમા પોસ્થીમા અળસિયાનું વૈજ્ઞાનિક નામ છે. અળસિયો, બરાબર, જેને વૈજ્ઞાનિક નામ છે ફેરીથીમા પોસ્થ્યુમા. બરાબર. તો ફેરીથીમા સાથે સંબંધિત સજીવો શેમાંથી પોષણ મેળવે? આપણને ખબર છે કે ભાઈ આપણે વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવીએ, બરાબર. તો વર્મી કમ્પોસ્ટ ખાતર શેના દ્વારા બને? અળસિયા દ્વારા. તો એ અળસિયા શું કામ કરે છે? તો કે એ જે તે સડેલી વસ્તુ છે, બરાબર, જે પ્રાણીઓનો વધારાનો કચરો, એના બધા વેસ્ટ પ્રોડક્ટ, બરાબર છે, અને એને છે ઝાડ પાનના સૂકા ડાળખા પાંદડા, બરાબર, તો એમાંથી જે પોષક દ્રવ્યો મળે એ પોષક દ્રવ્યોનું શોષણ કરી લે અને બાકીના ઘટકોનો છે એને વિઘટન કરી નાખે, બરાબર. ને આ રીતે છે એ પોતે પોષણ મેળવી લે અને આનું આખું ખાતર બનાવવામાં મદદ કરે છે, જે સડેલી વસ્તુ છે એમાંથી, બરાબર. તો સડેલા પાંદડા, સડેલી ડાળીઓ, વધારાનો કચરો જે છે એમાંથી પોષણ મેળવે છે. તો શેરડીના મૂળ નહીં. સડતા પર્ણો અને જમીનમાં રહેલા કાર્બનિક દ્રવ્યો, યસ. સૂકા પાંદડા અને કાર્બનિક દ્રવ્યો હોય છે એનુંમાંથી પોષણ મેળવે. જમીનના કીટકો એને નહીં. મકાઈના પર્ણના તાજા ખરેલા તાજા પાંદડામાંથી નથી મેળવતો, સડી ગયેલા જે હોય, બરાબર, સુકાયેલા એવામાંથી મળે. તો ઓપ્શન બી ઇઝ રાઈટ. જો કોઈ નમૂનો તમને આપેલ છે કે જે ત્રિગર્ભસ્તરીય છે, શરીર દિવાલ ધરાવે છે, સમદ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે, સમખંડીય ખંડતા ધરાવે છે અને સાથે બંધ પરિવહન તંત્ર ધરાવતું હોય, તો એવો સમુદાય કયો? ત્રિગર્ભસ્તરીય. તો કે પૃથુકૃમિથી ચાલુ થયું અને છેક સસ્તન સુધી. ઓકે. તો જે છે એ આની વચ્ચે હશે. દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે, આ બધાય ધરાવે. સમખંડીય ખંડતા, નુપુરક, સંધિપાદ અને મેરુદંડી. તો ભાઈ ઓપ્શન આમાંની આ ત્રણની અંદર નહીં લેવું પડશે. અને બંધ પરિવહન તંત્ર, બંધ પરિવહનમાં નુપુરક અને મેરુદંડી. સંધિપાદ તો ખુલ્લું પરિવહન તંત્ર ધરાવતું હતું. તો હવે ઓપ્શન નુપુરક અને મેરુદંડીમાંથી કોક હોવું જોઈએ. સૂત્રકૃમિ, પૃથુકૃમિ, નુપુરક અને સંધિપાદ, બરાબર. તો ઓપ્શનમાં કયો આવશે? નુપુરક. જો મેરુદંડી હોત તો પણ એ ઓપ્શન આવત, બરાબર. મેરુદંડીમાં કોઈ પણ હોત તો પણ એ ઓપ્શન લાગુ પડત આ બધા ક્રાઇટેરિયામાં. કયા સમુદાયના પ્રાણીઓ ઉત્તરમુખી એટલે કે ડ્યુટેરોસ્ટોમેટિક પ્રકારની રચના ધરાવે? ડ્યુટેરોસ્ટોમ, બરાબર. મેં તમને આગળ પ્રોટોસ્ટોમ અને ડ્યુટેરોસ્ટોમ સમજાવ્યા હતા. પ્રોટોસ્ટોમ અને ડ્યુટેરોસ્ટોમ. તો પ્રોટોસ્ટોમનો મતલબ મેં તમને કીધું હતું. ઓકે, આવું કંઈક રચના હતી જેમાં સૌથી બહારનું હતું એને બાહ્ય ગર્ભસ્તર કીધું હતું. વચ્ચે જે છે એને મધ્ય ગર્ભસ્તર કીધું હતું
અંદર છે ને અંતઃગર્ભસ્તર કીધું હતું, વચ્ચેનો છે ને ભાવિ પાચન માર્ગ કીધું હતું, અને આ જે ટોચનો ભાગ છે અને કીધું હતું બ્લાસ્ટોપોર. હવે પ્રોટોસ્ટોમનો મતલબ શું કીધું હતું કે જો બ્લાસ્ટોપોર ઈ મુખદ્વાર બનાવે અને એનો વિરુદ્ધ છેડો મળદ્વાર બનાવે તો એને પ્રોટોસ્ટોમ કહેતા હતા. બરાબર. અને ડ્યુટેરોસ્ટોમમાં વાત કરતી હતા કે ભાઈ બ્લાસ્ટોપોર જો મળદ્વાર બનાવે અને એનો વિરુદ્ધ છેડો મુખદ્વાર બનાવે તો એને ડ્યુટેરોસ્ટોમ તરીકે ઓળખતા હતા. પ્રોટોસ્ટોમના ઉદાહરણમાં વાત કરતા હતા તો કે પૃથુકૃમિથી વાત કરીએ અને છેઠ મૃદુકાય સુધી પ્રોટોસ્ટોમેટિક હતા. અને ડ્યુટેરોસ્ટોમેટિકની વાત કરીએ તો સુરત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી આનો ડ્યુટેરોસ્ટોમેટિકમાં સમાવેશ થતો હતો. બરાબર. આ ગુણ આપણે કન્ટેન્ટમાં કરાયું હતું. તો કયા સમુદાયના પ્રાણીઓ ડ્યુટેરોસ્ટોમેટિક એટલે કે ઉત્તરમુખી તરીકે ઓળખાય છે? મેરુદંડી, ખાલી મેરુદંડી, સંધિપાદ મૃદુકાય, શૂળત્વચી અને શૂળત્વચી અને મેરુદંડી. હવે તમારી સામું જ કન્ટેન્ટ છે. શું આવશે? શૂળત્વચી અને મેરુદંડી એટલે ઓપ્શન ડી લાગુ પડે છે. આપેલ સજીવમાં તેની શરીર ખાલી જગ્યા પ્રકારના બહિર્કંકાલ. પહેલાં તો આ સજીવ શું છે એ પહેલાં ઓળખો. આ સજીવ છે શું કહેવાય? ઝીંગા. બરાબર. ઝીંગા છે. હવે ઝીંગા છે એ કઈ વસ્તુમાં હતો, કયા સમુદાયમાં હતો? સંધિપાદ. તો હવે સંધિપાદ સમુદાયનું શરીર છે એ શેના કંકાલથી આવરિત હતું? તો કે કાઇટિનનું બનેલું. ઓકે. અને પરિવહન તંત્ર કયા પ્રકારનું હતું? ખુલ્લા પ્રકારનું. બરાબર. તો ઓપ્શન એ બિન કાઇટિનસ અને ખુલ્લું? નહીં. બિન કાઇટિનસ અને બંધ? નહીં. કાઇટિનસ અને ખુલ્લું એટલે યસ. કાઇટિનસ અને બંધ રોંગ. એટલે કાઇટિનનું બનેલું અને ખુલ્લું પરિવહન તંત્ર ધરાવતું હોય એવું આ પ્રાણી ધરાવે છે. પહેલાં તો જે તે આકૃતિ છે એ ખબર હોવી જોઈએ કે કઈ કોની આકૃતિ છે. ખાલી જગ્યાની લાળમાં હિરુડિન ઉત્સેચકો આવેલા હોય છે. હિરુડિન. બરાબર. હિરુડિન એટલે શું? તો કે એન્ટીકોએગ્યુલેટેડ એજન્ટ છે જે રુધિર ન જામી જાય તે માટે જવાબદાર ઘટક છે. બરાબર છે. મેં તમને આગળ કીધું કે ભાઈ કોઈ પણ લેબોરેટરી કન્ડિશનમાં જે આપણે ટેસ્ટ ટ્યુબની અંદર આપણે બ્લડ લે છે પછી આપણે કંઈક મિક્સ કરે છે તો બ્લડ તો અંદરથી કાઢ્યું પછી મિક્સ કરવું જરૂર છે. તો એ જે ટેસ્ટ ટ્યુબની અંદર છે આ પૈકીનું રુધિર ન જામી જાય માટેના કોઈ ઘટક હોય છે. એમાં હિપેરિન હોઈ શકે. બરાબર. હિરુડિન હોય, EDTA હોય. બરાબર. આવા અલગ અલગ પ્રકારના એન્ટીકોએગ્યુલેટિંગ એજન્ટ હોય છે કે જે એની અંદર નાખવામાં આવે જેથી રુધિર ન જામી જાય. તો બાકી જામી જાય તો આપણે એની ટેસ્ટ કેમ કરી શકીએ? બરાબર છે. તો ટેસ્ટ કરવા માટે એકદમ જે નોર્મલ ફોર્મેટમાં રહેવા માટે એનામાં આવા રુધિર ન જામી જાય એવા ઘટકો દાખલ કરવા પડે છે. તો આવું હિરુડિન જે છે એ રુધિર ન જામી જાય એ માટેનો ઘટક છે. એ કેમાં હાજર હોય છે? તો કે હિરુડિનિયા પ્રાણીઓમાં. કેમાં? હિરુડિનિયા પ્રાણીઓમાં. હિરુડિનિયા શું છે? વર્ગ છે. બરાબર છે. હિરુડિનિયા વર્ગ છે એ એના પ્રાણીની અંદર છે જોવા મળે. તો એની ઉદાહરણ પડતું હતું જળો. બરાબર. જે લોહી ચૂસનારો હતો. તો ઓપ્શનમાં એ અળસિયું, વીછી, કોબરા આ ધરાવતા નથી. નીચેનામાંથી મૃદુકાયનું લક્ષણ કયું નથી? ઓકે. સામાન્ય રીતે તેના કવચથી આવરિત મૃદુ શરીર તો ધરાવે છે. ખંડયુક્ત શરીર. બરાબર. ત્રિગર્ભસ્તરીય. બરાબર. અને ત્રિદેહકોષ્ઠની હાજરી. હવે જો મૃદુ શરીર ધરાવે છે? હા ધરાવે છે. ત્રિગર્ભસ્તરીય છે? હા છે. દેહકોષ્ઠ ધરાવે? હા ધરાવે. ખંડયુક્ત શરીર ધરાવે? નથી ધરાવતા.
बराबर है, केम के खंडता केमां जोवा मळती हती? नुपूरक, संधिपाद अने मेरुदंडी प्राणीओमां ज। बराबर। तो मृदुकायनुं लक्षण क्यू नथी? तो ऑप्शन आवशे बी। कया जूथना बधा दर्शावेल प्राणीओ एक ज समुदायना छे? एक ज समुदायना बधा प्राणीओ। वीछी, वंदो, झींगो। वीछी, वंदो, झींगो बधाय संधिपाद समुदायना। जड़ो नुपूरक, झींगो वंदो संधिपाद, झींगो करचलो संधिपाद, अळसियु नुपूरक, झींगो वीछी संधिपाद, ऑक्टोपस मृदुकाय। तो बधा एक ज समुदायना प्राणी होय एवो ऑप्शन क्यो थयो? तो कि ए वीछी, वंदो अने झींगो। उत्क्रांति दरमियान कया सजीवों सौप्रथम साचू देहकोष्ठ जोवा मळ्यो? पहली वखत देहकोष्ठ कया प्राणीओमां जोवा मळ्युं? तो सीधे सीधुं ज प्रश्ननो जवाब आवे छे नुपूरक। बराबर। पहली वखत देहकोष्ठ जोवा मळ्यो हतो। नीचेनामांथी कयो समुदाय तेना 3 उदाहरण साथे सरखा समूहमां छे? नुपूरकमां वात करीए, रेतीकीड़ो, अळसियु, मधमाखी। आ बे तो छे पण मधमाखी छे ए संधिपाद समुदायनो छे, तो आ ऑप्शन खोटो। पछी जोईए संधिपाद, एनोफिलिस, क्यूलेक्स अने हेरुडीनिया। आ बे तो छे संधिपादना, पण हेरुडीनिया छे ए तो नुपूरकनो छे, तो आ ऑप्शन पण खोटो। सूत्रकृमि, करमियु, वाउचेरिया अने अंकुशकृमि आ बधाय साचा छे। बराबर। 3 सूत्रकृमिना छे। मृदुकायमां पायला, मोती छीप आ बे तो छे मृदुकायना, पर समुद्र लीली, समुद्र कमळ याद करो केनुं हतुं? तो के सूळत्वची। आ ऑप्शन पण खोटो, तो ऑप्शन सी इज राइट। बराबर। सूत्रकृमिमां करमियो, वाउचेरिया अने अंकुशकृमि जोवा मळे छे। अंकुशकृमि, अळसियु, मधमाखी अने किंग क्रेप। अंकुशकृमि केमां होय? सूत्रकृमि। चलो, अळसियु नुपूरक, मधमाखी अने किंग क्रेप संधिपाद। माटे क्यू विधान साचुं छे। ओके। कूट देहकोष्ठ आ तो मात्र खाली सूत्रकृमिमां ज होय। समखंडता, समखंडता केमां हती? तो के वात करीए तो नुपूरक, संधिपाद अने मेरुदंडी। देहकोष्ठ आयोजन नुपूरक थी लई छेठ मेरुदंडी सुधी बधायमां जोवा मळे। अंगतंत्री आयोजन आ सूत्रकृमि थी स्टार्ट थयुं हतुं अने छेठ मेरुदंडी सुधी हतुं। बराबर। तो आ 3 लक्षणों सूत्रकृमि, नुपूरक अने संधिपाद 3 लक्षण एक कोई एक ऑप्शन में मळे छे। खाली छूट देहकोष्ठ सॉरी ये तो खाली सूत्रकृमिमां होय, बीजामां तो नथी होतो। समखंडता ये तो नुपूरक, संधिपाद ने मेरुदंडी में होय, सूत्रकृमिमां क्यां होय छे? आ ऑप्शन पण रॉन्ग। देहकोष्ठ तो नुपूरक थी मेरुदंडी में होय, सूत्रकृमिमां तो नथी होतो, सॉरी। अंगतंत्रीय आयोजन बराबर है, ई सूत्रकृमि थी मेरुदंडी बधायमां होय, सूत्रकृमि, नुपूरक, संधिपाद बराबर बधायमां। तो आ 3 में लागू पड़तो एवो ऑप्शन कयो छे? तो के अंगतंत्रीय आयोजन। जो जीवता अळसियाने तेनी बाह्य सपाटी पर पाचन तंत्र ने ईजा कर्या सिवाय सोय घोचीए तो जे प्रवाही बहार आवे तेने शुं कहेवाय? याद करो, अळसियानी आ एनो पाचन मार्ग बराबर। अने आ भाग में शुं आवेलुं हतुं? हीमोग्लोबिन सॉरी देहकोष्ठ आ विस्तार ने शुं कहे? पाचन मार्ग अने शरीर दीवाल वच्चे आवेला अवकाश ने शुं कहेता हता? देहकोष्ठ। अने देहकोष्ठनी अंदर आवेला प्रवाही ने देहकोष्ठ प्रवाही
કહેવાય, બરાબર. અને આ દેહકોષ્ઠ પ્રવાહીનું આગળના ભાગે કંઈક જાડા કંટકયુક્ત, બરાબર, અસ્થિ જેવું કંકાલયુક્ત રચના સર્જાય છે, જેને શું કહેતા હતા? હાઇડ્રોસ્ટેટિક કંકાલ. હાઇડ્રોસ્ટેટિક કંકાલ. અને આના કારણે છે એ જમીન ખોદી શકે છે. બાકી તો આનું આખું શરીર છે પોચું હોય છે, તો ખોદવા માટે તો કંઈ કઠણ વસ્તુ જોઈએ. તો એ અળસિયાનો જે શરૂઆતનો ભાગ છે એ હાઇડ્રોસ્ટેટિક કંકાલ જેવી રચના ધરાવે છે. એ હાઇડ્રોસ્ટેટિક કંકાલ કોનું રૂપાંતરિત સ્વરૂપ છે? દેહકોષ્ઠ પ્રવાહીનું રૂપાંતરિત સ્વરૂપ છે. તો અળસિયાને સોય આ ભાગમાં ભરાવીએ તો જે પ્રવાહી નીકળશે એ કયું હોય છે? ઉત્સર્જિત પ્રવાહી છે? નહીં. દેહકોષ્ઠ જળ છે? યસ. હિમોલિમ્ફ છે? હિમોલિમ્ફ એટલે તો રંગવિહીન રુધિર થાય, જે માત્ર સંધિપાત રંગવિહીન પ્રવાહી છે હિમોલિમ્ફ, બરાબર. એ કેમાં હતું? સંધિપાત સમુદાયમાં. શ્લેષ્મ આ કેમાં હતું? તો કે દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓમાં, જેમાં મધ્ય શ્લેષ, બરાબર છે, જેમાં શ્લેષ્મીય પ્રકારનું પ્રવાહી ભરેલું હતું દ્વિગર્ભસ્તરીય પ્રાણીમાં, કોષ્ઠાંતરી ટીનોફોરા, બરાબર. તો આમાં શું આવશે? તો કે દેહકોષ્ઠ જળ. અળસિયામાં બહિર્કંકાલ હોતું નથી, પણ દર બનાવતા સમયે અગ્રભાગ સખત થઈ હાઇડ્રોસ્ટેટિક કંકાલ તરીકે કાર્ય કરે છે. એ હાઇડ્રોસ્ટેટિક કંકાલ શેના કારણે બન્યું હોય છે? મેં તમને આગળ જ હજી સમજાવ્યું હતું, બરાબર. તો એ હાઇડ્રોસ્ટેટિક કંકાલ શેનું રૂપાંતરિત સ્વરૂપ હતું? તો કે દેહકોષ્ઠ જળનું રૂપાંતરિત સ્વરૂપ હતું, જેના કારણે એ સરળતાથી જમીનને ખોદી શકે છે અને માટીના ઢેફાઓને તોડી અને પોચી નરમ એને જમીનને બનાવે છે, બરાબર. તો હાઇડ્રોસ્ટેટિક કંકાલ તરીકે કયો ભાગ કાર્ય કરે છે? દેહકોષ્ઠ જળ, બરાબર. અળસિયા અને વંદામાં કયું તંત્ર સરખું જોવા મળે છે? શ્વસન તંત્ર? નહીં, સરખું નથી હોતું. કેમ કે વંદામાં વાત કરીએ તો એમાં શ્વસન નલિકાઓને શ્વસન છિદ્રો ભરેલું હોય છે. અળસિયામાં ત્વચીય શ્વસન જોવા મળે. તો એ બે શ્વસન એ અલગ અલગ જોવા મળશે, બરાબર. ઉત્સર્જન તંત્રની વાત કરીએ તો ઉત્સર્જન તંત્ર આનું સંધિપાદમાં વંદો છે એટલે સંધિપાદમાં માલપીધ્ય નલિકા અને હરિતપિંડનું બનેલું, કોક્ષર ગ્રંથિનું બનેલું. અને અળસિયામાં છે અલગ જ હતું, બરાબર છે, ઉત્સર્ગિકાનું હતું. પરિવહન તંત્ર તો કે ભાઈ અળસિયામાં તો ખુલ્લું બંધ પરિવહન હતું અને વંદામાં ખુલ્લું પરિવહન તંત્ર હતું, સરખું જ જોવા મળતું. ચેતાતંત્ર એ સરખું જોવા મળે. મેં તમને વાત કરી હતી કે ભાઈ આ પ્રકારનું જે એનો દેહ ધરાવે છે, વચ્ચે એનો પાચન માર્ગ હોય છે. આ પાચન માર્ગની ફરતે કંઈક આવી કડી હોય છે, જેને ચેતા કડી કહેતા હતા. અને આ ચેતા કડીમાંથી છે આ વક્ષ એક જોડ એટલે કે પાર્શ્વીય જોડમાં ચેતાર છે જોવા મળે છે. તો આવું બંને પ્રકારનું તંત્ર, ચેતાતંત્ર જે છે એ અળસિયા અને વંદામાં સેમ હતું, એટલે કે નુપુરક અને સંધિપાદમાં સરખું હતું. એટલે ચેતાતંત્ર છે એ સરખું આવશે. કયું પ્રાણી પાર્શ્વીય ઉપાંગો તરીકે અભિચરણપાદ ધરાવે છે, જે તરવામાં મદદરૂપ છે? અભિચરણપાદ. અભિચરણપાદ નુપુરક સમુદાયમાં હતું. વજકેશ અભિચરણપાદ, વજકેશ હતું અળસિયામાં, અને અભિચરણપાદ હતા રેતી કીડોમાં જોવા મળતા હતા. રેતી કીડાનું બીજું નામ શું હતું? તો કે નેરીસ. હવે આમાં ઓપ્શન જોઈએ. એન્સાઇક્લોસ્ટોમા, રેતી કીડો, ઓક્ટોપસ અને ફેસિયોલા. એન્સાઇક્લોસ્ટોમાનો મતલબ શું થાય? તો કે અંકુશ કૃમિ. અંકુશ કૃમિ જે કેમાં હતું? તો કે સૂત્રકૃમિ સમુદાયમાં. રેતી કીડો આ તો નુપુરક સમુદાયનું. ઓક્ટોપસ એ કયા સમુદાયનું હતું? મૃદુકાય. અને ફેસિયોલા એનો મતલબ શું થાય? યકૃત કૃમિ. જો ડિયર નીટમાં જો કૌંસવાળા નામ પૂછાય છે, અંગ્રેજી નામ પૂછાય છે, એટલે જ કહું છું અંગ્રેજી નામ ખાસ કરતા જાજો, કૌંસવાળા, બરાબર. તો રેતી કીડો છે એ અભિચરણપાદ ધરાવે. હિમોસાઇનિનનો સમાવેશ શેમાં થાય છે? બરાબર. હિમોસાઇનિન ખાલી જગ્યા ધરાવે છે. જો હિમોગ્લોબિન હોય, આપણી વાત કરીએ હિમોગ્લોબિન, બરાબર છે, તો એનું બંધારણીય સૂત્ર શું હોય છે? Fe, ચારે બાજુ HB આ રીતે આવેલું હોય છે હિમોગ્લોબિનમાં. એટલે આપણા હિમોગ્લોબિનમાં આયન તત્વ હોય છે. Fe એટલે આયન, બરાબર. જ્યારે હિમોસાઇનિન જનરલી ધરાવે છે એ કોપર ધરાવે, આપણને Cu, બરાબર, કોપર તત્વ. આ છે હિમોગ્લોબિનમાં આવેલું હોય છે, જ્યારે હિમોસાઇનિનમાં કોપર હોય છે. મેગ્નેશિયમ અને ઝિંક એ કંઈમાં હોતા નથી, બરાબર. તો
તો આમાં હિમોસાઇનિનમાં કયું આવશે? બી. રુધિર ચૂસતું પ્રાણી કયું છે? બ્લડ સકર. નેરિસ, રેતીકીડો, પેરીપ્લેનેટા અળસિયું, હિરુડિનિયા એટલે કે જડો કે બધા જ? તો હિરુડિનિયાનું હતું જડો, બરાબર. નેરિસ રેતીકીડો અને પેરીપ્લેનેટા એટલે અળસિયું. અળસિયું થોડીક લોહી ચૂસે, નેરિસ પણ લોહીને ચૂસતું. હિરુડિનિયા છે એ બ્લડ ચૂસે છે, જડો. પતંગિયાનો સમાવેશ કયા વર્ગમાં થાય? પતંગિયો, બરાબર છે, સંધિપાત સમુદાયનું પ્રાણી છે. હવે એમાં વર્ગ પૂછ્યો છે, આ શું છે? સમુદાય. એની અંદર વર્ગ પડતા હતા, જેમાં હતું કીટક વર્ગ, બરાબર. અને કીટક વર્ગના પ્રાણીઓ હતા. સંધિપાત સમુદાય છે, કીટક વર્ગ છે. એટલે વર્ગ પૂછ્યો છે તો આ સમુદાયો છે. વિહંગ અને ઉભયજીવી તો સમુદાય છે. વર્ગ પૂછ્યો છે તો આ ત્રણેયમાંથી વર્ગ માત્ર એક જ છે. નીચેનામાંથી કયા સજીવો ખુલ્લું પરિવહન તંત્ર ધરાવે? વંદો, આ ધરાવે. અળસિયું તો બંધ પરિવહન તંત્ર ધરાવે. જડો બંધ પરિવહન તંત્ર. ઝીંગો સંધિપાત સમુદાય છે, ખુલ્લું પરિવહન તંત્ર ધરાવે. ઓકે. રેતી કીડો નુપૂરક સમુદાયનો, આ ના ધરાવે. ઓક્ટોપસ મૃદુકાય સમુદાયનો પ્રાણી, આ ના ધરાવે, બરાબર. શીર્ષપાદી પ્રાણી છે એટલે. અને ગોકળગાય એ શીર્ષપાદી સિવાયનું પ્રાણી છે એટલે એ ધરાવે. તો 1, 5 and 7, 1, 5 and 7 ઓપ્શન સી, બરાબર. એટલે સી જવાબ આમાં આવશે. નીચેલા આપેલમાંથી કઈ જોડ યોગ્ય છે? મનુષ્ય અને દેડકો કોષ કેન્દ્રવાળા રક્તકણ ધરાવે. દેડકામાં હોય, મનુષ્યમાં ના હોય, બરાબર. કરમીઓ અને યકૃત કૃમિ અંતઃફલન દર્શાવે, બરાબર. કૃમિઓ ફલન કરે છે અંદર, કરમિયું કરે, યકૃત કૃમિ નથી કરતા, એ બાહ્ય ફલન કરે છે. અળસિયું અને વંદો જાતીય દ્વિરૂપતા, બરાબર. અળસિયામાં છે દ્વિરૂપકતા, એટલે કે એકલિંગી જોવા મળે છે. અળસિયું તો એકલિંગી થોડી હોય, દ્વિલિંગી હોય છે. વંદો છે એકલિંગી હોય, બરાબર. તો આ પણ ના જોવાય. રેતીકીડો અને હાઇડ્રા ખંડીય શરીર, બરાબર છે. રેતીકીડો અને હાઇડ્રા ખંડીય શરીર ધરાવે છે. ખંડોનું તો ખાલી નુપૂરકમાં જ જોવા મળે. તો આ ના આવે, આ ના આવે, આ ના આવે. તો કરમીઓ અને યકૃત કૃમિ, કૃમિઓ બધા કેવા ફલન કરે? શરીરની અંદર જ ફલન કરે છે. કેમ કે જો બહાર ફલન કરે, જનીઓ બહાર ત્યાગ કરે તો શું થાય? તો કે પાચન માર્ગમાં અથવા તો શરીરના કોઈ પણ રુધિરમાં એમાં જો કૃમિ વસવાટ કરતા હોય, ત્યાં જનનકોષ મુક્ત કરે તો એની અંદર પાચક ઉત્સેચકો અંદર ઓલરેડી આવેલા જ હોય છે, અંતઃસ્રાવ આવેલા હોય છે, જે એના જનનકોષોનું શું કરી નાખે? વિઘટન કરી નાખે છે. તો આથી બંને કૃમિઓ અંતઃફલન દર્શાવતા સજીવો છે. તો ઓપ્શન બી. પ્રાણીઓનું કયું જૂથ સમાન સમુદાયમાં જોવા મળે? વાદળી સમુદ્ર ફૂલ તારા માછલી, બરાબર. વાદળી સછિદ્ર સમુદ્ર ફૂલ કોષ્ઠાંતરી તારા માછલી સુરત્વચી, ત્રણ અલગ થયા. મેલેરિયલ પરોપજીવી એટલે કે એનોફિલિસ મચ્છર. અમીબા તો પ્રજીવમાં આવશે. મચ્છર સંધિપાત. અળસિયું નુપૂરક. પિનવર્મ સૂત્રકૃમિ. પટ્ટીકૃમિ પૃથુકૃમિ, બરાબર. આ ત્રણ અલગ સમુદાય પડે છે. ઝીંગો, વીછી, તીડ ત્રણેય સાંધાવાળા ઉપાંગો ધરાવતા હોવાથી સંધિપાત સમુદાયમાં સમાવેશ થાય છે. તો ઓપ્શન ડી ઇઝ રાઈટ. કોની આકૃતિ છે? તો કે ઓક્ટોપસની, બરાબર. શીર્ષપાદી પ્રાણી. આ જે પ્રાણી છે આવા શું ધરાવે છે? મુખ હસ્તમાં રૂપાંતરિત થયેલા હોય છે આના પ્રચલન અંગો, બરાબર છે. આ એની આઈસ. હવે આને પ્રાણીની સમમિતિ જણાવો. સમમિતિ, હાલો મધ્ય અક્ષમાંથી વિભાજિત કરો તો સરખા ભાગ પડશે? નહીં પડે, પડશે, બરાબર. કેમ કે મૃદુકાય સમુદાયનું આ પ્રાણી છે. મૃદુકાયમાં શંખ અને ગોકળગાય આ બે છે અસમમિતિ ધરાવે, બાકી બધા દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. તો આ બધા શું આવશે? દ્વિપાર્શ્વ સમમિતિ. નીચે આપેલ સજીવ સંબંધિત યોગ્ય વિકલ્પ શોધો. યકૃતકૃમિ, કરમિયું, રેતીકીડો અને વંદો. યકૃતકૃમિ એટલે કયું થયું? પૃથુકૃમિ સમુદાય. કરમિયું સૂત્રકૃમિ સમુદાય. રેતીકીડો નુપૂરક સમુદાય.
અને વંદો એટલે સંધિપાત સમુદાય. એટલે આ ચારે ચારમાં લાગુ પડતું હોય એવું વસ્તુ કહેવાની છે. યકૃત કૃમિ સિવાયના આપેલ બધામાં સંપૂર્ણ પાચન તંત્ર જોવા મળે છે. યકૃત કૃમિ જેમાં તો અપૂર્ણ હોય છે, આમાં અપૂર્ણ પાચન માર્ગ હોય, અને બાકીના બધામાં આ ત્રણેયમાં સંપૂર્ણ પાચન માર્ગ જોવા મળે. તો આ પહેલા જ જવાબ છે સીધો મળી ગયો છે. બરાબર. કરમિયો અને રેતી કીડામાં અંતઃફલન થાય છે. કરમિયો અને રેતી કીડો અંતઃફલન થાય નહીં. આમાં બાહ્ય ફલન થાય, આમાં અંતઃફલન થાય. કરમિયા સિવાયના આપેલ બધામાં સમખંડતા જોવા મળે છે. બરાબર છે. સૂત્રકૃમિમાં ખંડતા જોવા મળે નહીં. વંદો સંયુક્ત આંખ ધરાવે જ્યારે અન્ય બીજા પ્રાણીઓ સાદી આંખ ધરાવે છે. બરાબર છે. પૃથુકૃમિમાં સમુદાયમાં અમુકમાં એવા છે કે જેમાં આંખ જ નથી ધરાવતા. સાદી આંખની તો વાત જ અલગ છે. બરાબર. તો આ પણ જવાબ ખોટો પડે છે. એટલે ઓપ્શન એ ઇઝ રાઈટ. આકૃતિ આપેલી છે એ જોઈએ. આ શું દેખાય છે તો કે દેહ કોષ્ઠી. આ કૂટદેહ કોષ્ઠી અને આ અદેહ કોષ્ઠી. કેમ ખબર પડી? આમાં જો અવકાશ દેખાય છે, આમાં ચપટી કોથળીઓ દેખાય છે, અને આમાં અવકાશ દેખાતો નથી. બરાબર. આમાં કોણ હતું? પૃથુકૃમિ સમુદાય, આમાં સૂત્રકૃમિ સમુદાય, અને આમાં નુપુરકથી લઈ અને છેક સસ્તન સુધી સમુદાય. ઓકે. તો આમાંથી પહેલેથી જ લેતા જઈએ. અદેહ કોષ્ઠી પૃથુકૃમિ સમુદાયનું પ્રાણી સીમાં જોવાનું છે. રેતી કીડો છે? નથી. વાઉકેરિયા છે? નથી. યકૃત કૃમિ છે? યસ. સેપિયા છે? નહીં. સૂત્રકૃમિ સમુદાયમાં કરમિયું છે પણ આ ઓપ્શનમાં લાગુ નથી પડતું. પાયલા આમાં નથી લાગુ પડતું. અંકુશ કૃમિ હા સાચું. અળસિયું નહીં. એમાં દેહ કોષ્ઠી હોય પટ્ટીકૃમિ પૃથુકૃમિ સમુદાયનો. સ્ટારફિશ આ આવે, તીર સંધિપાત આ આવે. એટલે ઓપ્શન સી છે એ લાગુ પડે, જેમાં ત્રણ પ્રાણીઓ છે એ આના ક્રમમાં ગોઠવાયેલા છે. તીડ સંધિપાત સમુદાય જે દેહ કોષ્ઠી ધરાવે છે, અંકુશકૃમિ સૂત્રકૃમિ સમુદાય જે કૂટ દેહ કોષ્ઠી ધરાવે છે, અને યકૃતકૃમિ પૃથુકૃમિ સમુદાયનું પ્રાણી જે અદેહ કોષ્ઠી ધરાવે છે. ઓકે. તો આ છે આપણા નીટ લેવલના MCQ. બરાબર. આઈ હોપ ક્યાંય પણ આપણને ક્યાંય તકલીફ પડી નહીં હોય. બરાબર. ઓલમોસ્ટ બધાય જવાબ આપણે કન્ટેન્ટમાં છે ને છે, પણ જો પરફેક્ટ તૈયારી હશે તો જ 100% સમજાશે. ઓકે.